કેમ છો બધા? મજામાં જ હશે। હું છું નરેશ કટારા। મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે માફ કરી દેજો કેમ કે મેં આજે આ વિડીયો આજે સવારે બનાવ્યો તો ગુડ મોર્નિંગમાં પણ તે વિડીયો મારી જોડે નથી નીકળી ગયો છે, તો એના બદલે હું આ મૂકીશ, માફ કરજો મને। વાગી ગયા છે 1। તો હવે આપણે જઈશું જમવા માટે। એની પહેલાં તમને એક વસ્તુ બતાવું। જો પપૈયાના ઝાડવા અને પપૈયા પણ લાગ્યા છે, જોઈ શકો છો। અરે આ પપૈયા, બીજું આર્યો અને એક મસ્ત મજાનું પાકી પણ ગઈ છે, જોઈ શકો છો। તો તેને પાડીને આપણે ખાસું તમને બતાવશું આજે આગળના બ્લોગમાં, તો બના રહેજો। તો અત્યારે 1 વાગી ગયા છે બપોરના, તો આપણે જમવા જઈશું, તો બના રહેજો બ્લોગમાં। આપણે જમી મમ્મીને ઊંઘી પણ ગયા છે, જોઈ શકો છો। તો આજે જમવામાં હતું રોટલી શાક અને એવું હતું જમવામાં। તો આપણે જમી લીધું છે, તો જમીને હવે થોડી વાર ઊંઘી જઈશું, એટલે તમને બતાવશું, બના રહેજો બ્લોગમાં। તો એના મિત્રો અત્યારે વાગી રહ્યા છે 5 ને તમારો ભાઈ ઊંઘીને ઉઠી ગયો છે। તો મોઢું ધોઈ દીધું છે અને ચા બી પી લીધી છે। તો અત્યારે વાગ્યા છે 5, એટલે મારા ભાઈબંધને સ્કૂલે લેવા જાઉં છું। તો બના રહો બ્લોગમાં, તમને આગળ જઈને બતાવું સ્કૂલ। દોસ્તો હું નીકળી ગયો છું મારા ભાઈબંધને સ્કૂલે લેવા માટે, જોઈ શકો છો અત્યારે રસ્તામાં જઈ રહ્યો છું। તો બધા રહો બ્લોગમાં, તમને આગળ બતાવું। હું ઘરે આવી ગયો છું અને મારા ભાઈબંધને સ્કૂલેથી લઈને ઘરે ગયા છે। તો હવે આપણે આવી ગયા છે પપૈયું ખાવા માટે, સોરી પપૈયું પાડવા માટે, જોઈ શકો છો। કેમ કે આ પપૈયું આપણે પાડવાનું છે। તો ગાઈસ બની રહો, તમને આગળ બતાવું પપૈયું પાડીને। ગાઈસ આપણે પપૈયું પાડી લીધું છે, જોઈ શકો છો। તો હવે આ પપૈયાને આપણે ધોવું પડશે, તો ધોઈ નાખીએ। તો ગાઈસ આપણે પપૈયું ધોઈને કાપી નાખી, જોઈ શકો છો। તો આના અંદર જે બી છે આપણે કાઢવાના છે। તો ગાઈસ આપણે આના અંદરથી બી કાઢી નાખ્યા છે। તો હવે આપણે એને એક ચીર કાપીશું। કાપી નાખી છે ગાઈસ, તો આપણે એને ચાખી જોઈએ કેવું લાગે છે। મસ્ત લાગે છે। તો ગાઈસ તો બના રહેજો બ્લોગમાં, તમને આગળ બતાવશું અને કોમેન્ટમાં બતાવજો કે કેવું લાગ્યું પપૈયું, અને પપૈયાનું ઝાડવું પણ કેવું લાગ્યું। તો બના રહેજો બ્લોગ, આપણે આગળ હજી બતાવશું। તો ગાઈસ આપણે પપૈયું ખાઈને અહીંયા બેસી ગયા છીએ, જોઈ શકો છો। તો ત્યાં મારો ભાઈ લેસન કરે છે। અત્યારના વાગી રહ્યા છે 8, 8:30 જેવું થઈ ગયું છે ને આપણું જમવાનું પણ રેડી થઈ ગયું છે। તો આજે જમવામાં છે રોટલી અને બટેકા ગવારનું શાક। તો આપણે જમી લઈશું અને આપણા બ્લોગને પણ આપણે અહીંયા એન્ડ કરીશું। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખી દેજો આપણો બ્લોગ કેવો લાગ્યો। તો જય આદિવાસી, જય જોહાર।